આ સાથે જ જમ્મુમાં સતત વરસાદના કારણે તાવી નદીનું જે પાણી છે, તાવી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જેનાથી ભગવતીનગરમાં બનેલા ચોથા તાવી પુલને નુકસાન થયું છે। ક્ષતિગ્રસ્ત ભાગ ઉપર વાહનો ફસાયેલા હજી પણ છે, લોકોના ઘરોમાં પાણી ભરાયું છે। વરસાદના પગલે જે આફત સર્જાઈ છે, ગાડીઘડ, ગાંધીનગર સહિતના વિસ્તારોના રહેણાંક મકાનો ડૂબ્યા છે। ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરી સહિતના સામાનને નુકસાન પહોંચ્યું છે। હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી કેટલાય વિસ્તારો પૂર પ્રભાવિત થઈ ચૂક્યા છે। પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં વ્યાપક બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જમ્મુમાં 4 બચાવ ટીમો અલગ અલગ સ્થળો પર હાલ કાર્યરત છે। અંદાજિત 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી, અહીંયા પરિસ્થિતિ ખૂબ જ તંગ છે। પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે જવાનો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્વરમાં હાલ જળ સૈલાબ જેવી સ્થિતિ જોવા મળી રહી છે।